લેપવાનું મસ્ત વખરી પાડું. આ મકા જુઓ છો તમે સોણ અને પેલી ચીકણી માટી ચીકણી માટી બે ભેગું કર્યું, બહુ ચીકણી નહીં, હરખી ચીકણી છે. જુઓ ઓગણું પણ આપણે લેપવાનું આ મકા ચાલુ કરેલું છે. તો આ મકા જુઓ છો આ બધું નાખેલું હતું, આ બધું આ પોણી સોટીને પછી લેપવાનું. આ લેપવાનું છે આપણે, જેમ કે જુઓ છો મસ્ત રીતે લેપવાનું પણ જોઈએ છે. પોણી સોટવું પડે પાછું ઉપર ઉખડી જાય. જુઓ છો તમે લેપવાનું પણ ચાલુ કરી નાખેલું છે. આ ભેંસનું સોણ છે ને, આ ભેંસનું સોણ છે. આ અમારે ભેંસું છે એનું પણ સોણ છે. આ ડુલમાં પોણી છે. આ લેપેલું હોય તો તમે જુઓ છો અત્યારે સારું લાગે. અત્યારે ઉનાળામાં ઠંડક બહુ મારે ને, લેપેલા ઠંડક મારે ને. હા ઠંડક જોરદાર મારે છે એટલે અમે લેપીએ છીએ. ચોખ્ખું હોય ને તો કોઈ હાફ બાપ ને હા કોઈ પડાઈ ના રહે. હા બરાબર. જો શું આ મકા હાફ બાપ કોઈ પડાઈ ના રહે. વહેલા મોડા ફરતા હોય તો જુઓ આટલું લેપ્યું છે. ઓહો આવી ડિઝાઇન પાડવી પડે એમ. ઓહો ડિઝાઇન તો સારી દેખાય હો ભાઈ, બે મકાની. અને શું ઓકળી કહેવાય, શું કહેવાય? ઓકળી પાડી, ઓકળી પાડેલી છે. થોડું પાણી લઈને ફેર પાછું એના ઉપર પેલી કરવી પડશે ને, થોડુંક કરવું પડશે ને. હા ચાલ જો લેપવાનું પણ ચાલુ થઈ ગયેલું છે. આ મકા તમે જુઓ છો લેપવાનું ચાલુ છે. આપણે જોશો લેપવાનું પણ ચાલુ થઈ ગયું છે. આ લાકડાનું પણ ટાટું પડ્યું છે. લાકડા બધ્યા છે. પવન બવન આવે ને. જુઓ છો સાપરું છે. આ મારું ઘર છે, તમે જોયું છે ઘણા લોગમાં આવેલું હોય છે. એટલે આ રહ્યું અમારું સાપરું છે. બધા ચીવ પાડી એમ. ઓહો મસ્ત પડે હો. કોકરા વેન લેવા પડે એમ. રેત ચડાય ને ના ચડાય, ટેપા ના ચડાય. સાચી વાત છે. ઓહો હું જોઉં કેવું છે. હાલા મારું ઠંડુ હે. આવો તાપ પડે તો ઠંડુ. જો કે હા જો આ છે ગારો અને સોણ બે ભેગું કરેલું છે. જુઓ તમે. અને આપણે જેમ ઘવાનો લોટ બાંધે છે એ રખા મિક્સ કરેલું છે નહીં. હજુ કેવું મસ્ત લાગે છે. માટી બે ભેગું છે. ઓકળી પાડ ઉભા. આ જુઓ છો જે આની આ જ કારીગરી છે મેન, જે લેપાની કારીગરી છે. આ છેલ્લે આપણે ડિઝાઇન પાડીએ છીએ મસ્ત. ઓહો જો હા બરે મસ્ત. અરે વાહ પાડ. જુઓ છો દાબીન કશું પડે કે ફોરા હાથે હોય. ફોરા હાથે બરાબર. હા બરાબર. ફોરા હાથે ને. હા જો ફોરા હાથે પણ જો તમે મસ્ત રીતે લેપવાનું ચાલુ છે. પણ કચરો ભરી જાય હાથે. ફોરા હાથે પાડવી પડે ને. આ બહુ એટલું ઠંડક મારે. પહેલાંના કંઠિયા આ ઘરમાં અને આ વખત લેપીને જ રહેતા હતા નહીં હે ને. જો તમે ઠંડક મારે. હા સાચી વાત છે. તપે હા પ્લાસ્ટર તપે. આના તપે તમે જુઓ છો અને લાગે મસ્ત રીતે. આ ચમ તો કે આ તો કંઠિયા વાળીનું છે એટલે સારું જ હોય. જેમ કે જે કંઠિયા જે વસ્તુ બનાવતા હતા એ આપણે અત્યારે બનાવી નહીં કરતા. આપણને સારું નથી લાગતું, પણ એમ ખબર નહીં કે આપણને સારું લાગે, શરીર માટે સારું. હે જો શું તમે ગરમી લાગે નહીં. અત્યારે તો સુંગંધી લેજો તમે એની. એ મસ્ત સુંગંધી આવે. ગમે નહીં એમ. સાચી વાત. ઉકળી જાય પછી છાપરા વાળાને ચાલે. બંગલા વાળાને તો થોડા લેપે કોઈ ના ગમે. જો શું આ મકા પડો ચાલુ છે. વાહ મસ્ત રીતે પડી ગઈ છે આ મકા. જુઓ તમે જુઓ છો તમે. આ મકા પાટલા સુધી લેપતા બાકી છે. આટલો ગારો બધો પડ્યો છે. પાણી જુઓ છો તમે. આપણે લેપીને ઓકળી પણ પાડવાની સરસ રીતે મસ્ત રીતે ચાલુ થઈ ગયેલી છે. અડધા ઉપર આવી ગયા છે. ખાસી પટી ગયું ઘડીમાં તો પતી જાય. પર હાથે જે ફેર પાછું પેલું કરવું પડશે ને.
મસ્ત રીતે હવે બધું પતી ગયું છે થોડું ગયું છે ઠંડકમાં બેસી ગયો કેટલી ઓખળી પાડી આટલી ઓખળી પાડી દીધી છે તમે જુઓ છો મસ્ત રીતે હો પણ પાડી હું મસ્ત બને મસ્ત મસ્ત જુઓ હા જબરદસ્ત લાગે હો ભાઈ સરસ સરસ ડિઝાઇન લાગે છે જુઓ છો ગારો છે ઠંડકમાં પણ પુલખો પેલા બે ગયો ગુંજ્યો તો જવા દે બે ગયો હા બે ગયો જુઓ છો ને ઠંડકમાં આવે એટલે ઠંડક પાડીને બેસી ગયો બટુકડી એ બટુક શું કરે બેટા હે શું કરે બેસી ગયો ને અમારે બટુક બેસી ગયા કેવું લાગે હજુ સરસ લાગે સરસ હો જુઓ આમ જુઓ છો ડિઝાઇન ડિઝાઇન બધું મસ્ત પડે છે જેની 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 ડિઝાઇનમાં હોય છે એક ફૂલ એક ફૂલ પાડું દોડી લે તમને આવડે હા હું ફૂલ એક પાડું છું લાય તો આ તો હોય હા